નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું હસમુખ નાયક. આપ જોઈ રહ્યા છો શ્રેય આર્ટ ખેરોલી મહીસાગર. આજે નાયક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખેરોલી ગાદેલી મુકામે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહની અંદર 52 ગામના નાયક બજાણિયા ઢોલી સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ અધ્યક્ષશ્રી જયદીપસિંહ પણ હાજર રહ્યા. સાથે સાથે આ કાર્યક્રમની અંદર સન્માન સમારોહની સાથે જ નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, તેમજ વક્તૃત્વ સ્પર્ધા રજૂ કરવામાં આવી. સાથે જ રાધે કૃષ્ણ ભજન મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને સમાજના તમામ બાળકોનું સન્માન વડીલો, ભાઈઓ, બહેનો બધા જ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. સન્માન સમારોહનો પૂરો વિડીયો નિહાળવા માટે અંત સુધી બન્યા રહેજો. ભાઈ ખેરોલીમાં સંભળાવવું જોઈએ કે ભાઈ આ વિદ્યા માતા, આપણી કુળદેવી વિદ્યા માતાનું આપણે વિજય માતાનું આપણે જય બોલાવવાની છે. હજુ ફરીથી એક વખત બોલો વિદ્યા. ભવ બુદ્ધિ મુજનૈયા, ભવ બુદ્ધિ મુજનૈયા, પાર કરો મૈયા. ઓમ જય જય મા વિદ્યા, જ્ઞાની નાથી તને તું બળ કરીને ખેંચે, મા બળ કરીને ખેંચે. ભવ બુદ્ધિ મુજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ, સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એના દૂત છે મોગેરા મહેમાન, તો આપણે જોરદાર તાળીઓથી આ નાનકડી બાળાઓને વધાવી લઈએ. ધન્યવાદ, ધન્યવાદ.
હલો. હવે મંચસ્થ મહાનુભાવોનું આપણે ફૂલહારથી સ્વાગત કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે આ સમારંભના અધ્યક્ષ શ્રી આપણા સમાજનું ઘરેણું એવા શ્રી જયદીપસિંહ સાહેબનું સ્વાગત આપણા સમાજના પ્રમુખ સાહેબ અને મંત્રી સાહેબ ફૂલહારથી કરીએ. તો ચાલો પ્રમુખ સાહેબ અને મંત્રી સાહેબ આપણા પ્રમુખશ્રીનું ફૂલહારથી પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ સરસ. નાચી હરિઓમ. કુળદેવી વિજયા માત. જય સિયારામ. હું શહેરા ગામની બાળ સંસ્કારની વિદ્યાર્થી છું. મારું નામ જયા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું બાળ સંસ્કારમાંથી મા બાપ વિશે એક ભજન રજૂ કરીશ. આજ ઉતારશે પૃથ્વી પર બેટા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મળ્યા સજનો બેડો એનો પાર છે, પગે પડે પાછા તો એ જ પૂરો આમ છે. દુઃખના તડકામાં સુખ લીએ જાય છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. કદી ન દુભાવીએ કહ્યું એ મનુઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મળ્યા સજનો બેડો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. વેદ પુરાણીએ એમ જે ગીત ગાઈ. तू कितनी अच्छी है, तू कितनी भली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. ये जो दुनिया है बने कांटों का तो फुलवारी है ओ माँ, ओ माँ. दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ. मेरे लिए तू जागी सारी सारी रतिया. तू कितनी सुंदर है, तू कितनी शीतल है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. तू कितनी सुंदर है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. श्री गुरु चरण सरो जरा जा निज मानव कर सुधारी. वरणव रघुवर विमल जसु जोदायक फलचारी. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या ते मुहि हरौ कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिन्नु जागर. रामदूत तुलित बलधामा,
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મને બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિયાએ દિખાવા વિકટ રૂપ ધરી લંકા જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે रामचंद्र के काल सवारे लाल जीवन लखन जियाए श्री रघुवीर ઉપસ્થિત શ્રી મારા વડીલો, મારા ગુરુજનો તથા મારા વાલા ભાઈ બહેનો નમસ્કાર. મારું નામ ઉમતી વારા સુમતી કે સંગી કાંચન ભરણ વિરાજ સુવેશા આવન કુંડલ કુંદિત કેસા હાથ ભદ્ર ઓર ધજા વિરાજે કાજ મોંજે ચલે સાજે સંકટ સુવન કેસરી નંદન દેવતાપ મહાજગબંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મને બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિયાએ દિખાવા વિકટ રૂપ ધરી લંકા જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાલ સવારે લાલ જીવન લખન जियाए श्री रघुवीर ઉપસ્થિત શ્રી મારા વડીલો, મારા ગુરુજનો તથા મારા વાલા ભાઈ બહેનો નમસ્કાર. મારું નામ શ્રેયાંશી છે. હું બાળ સંસ્કારની વિદ્યાર્થી છું. અમારા ગામમાં બાળ સંસ્કાર ચલાવે છે. મારા ગામનું નામ શહેરા છે. હું અહીંયા શિક્ષણ અને સંસ્કાર વિશે સ્પીચ રજૂ કરી રહી છું. જે વિદ્યાર્થી શિક્ષણ અને સંસ્કાર જીવનમાં ખૂબ જરૂરી છે. શિક્ષણ એ જીવનનો સાચો આભૂષણ છે. શિક્ષણ જ માણસને જ્ઞાન આપે છે અને જીવનમાં સારું કામ કરાવે છે. શિક્ષણ અને સંસ્કાર ખૂબ જરૂરી છે. શિક્ષણ અને સંસ્કાર આપણા જીવનના મૂળ મંત્રો છે. સંસ્કાર આપણને શીખવે છે કે મા બાપનું આદર કરવું અને વડીલોનું આદર કરવું. શિક્ષણ અને સંસ્કાર એ આપણા જીવનના મૂળ મંત્રો છે. હરિઓમ. ગામની બાળ સંસ્કારની વિદ્યાર્થી છું. મારું નામ આરાધ્યા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું મા બાપ વિશે કંઈ કહેવા માંગુ છું. એક આપણું ઘર મંદિર છે, તેને રોજ પ્રણામ કરવું. બીજું મંદિર મા બાપ એક મંદિર છે, તેને પણ રોજ પ્રણામ કરવું. ત્રીજું મંદિર સ્કૂલ છે, તેને વંદન કરવું. આ 3 મંદિરને જે પ્રણામ કરે એ મહાન બની શકે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. હું આજે વ્યસન મુક્તિ માટે એક સ્પીચ દઈશ. તમે 5 લાખની ગાડીમાં કોઈને કેરોસીન નાખતા જોયા છે? નથી જોયા ને? તેમજ 5 લાખની ગાડીમાં કેરોસીન નાખીએ તો એનું એન્જિન ખરાબ થઈ જાય. તો આપણને ગાડીની કેટલી બધી ચિંતા થાય. તો તેમજ આપણા કરોડોના અંગો દારૂ, ગુટખા અને તમાકુ ખાવાથી કેટલા ખરાબ થતા હશે. છોડો નશાઓ, શરાબ ન કરો, જિંદગી ખરાબ. જય શ્રી રામ. હવે મન્નતી બેન તૈયાર રહે. હરિઓમ. My name is DC. My father name is Jitendra Ben. My mother name is Parul Ben. My sister name is Fiancy Ben. My brother name is V. My grandfather name is Kandi Bhai. My grandmother name is Jadi Ben. Jai Shri Ram. મન્નત છે. હું શહેરા ગામની બાળ સંસ્કારની વિદ્યાર્થી છું. તો હું મા બાપ વિશે સુવિચાર બોલીશ. જે રડાવીને મનાવીને તે પપ્પા છે, જે રડાવીને ખુદ રડી પડે તે માં છે. જય શ્રી રામ. અધ્યક્ષ શ્રી તેમજ માનનીય નાયબ કલેક્ટર સાહેબ શ્રી
જયદીપસિંહજી તેમજ આપણા સમાજના દરેક ગામમાંથી પધારેલ શિક્ષિત તેમજ નિવૃત્ત કર્મચારીઓ તેમજ આપણા સમાજના કારોબારી સભ્યશ્રીઓ તેમજ ડેલિગેટ સભ્યશ્રીઓ તેમજ આપણા સમાજમાંથી દરેક ગામમાંથી પધારેલ વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ સન્માનિત વિદ્યાર્થીઓ વગેરેનું હું નાયક સમાજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ લુણાવાડા મહીસાગર તરફથી આપ સૌને હું આવકારું છું તેમજ આપ સૌને હું આપનું સ્વાગત કરી આપ સૌને હું આવકારું છું. આપણા સમાજમાં જે શિક્ષણ છે એ નહીવત છે. આપણા સમાજમાં શિક્ષણનો ટકાવારી બહુ ઘણી છે. અત્યારે આ સમયગાળામાં પણ સમાજને નડતર રૂપ ના થવું એનું સમાજમાં દાન કરવું. અત્રે ખરોલી ગામે ઉપસ્થિત આપણા સમાજના ચેરિટેબલ ટ્રસ્ટના ચૂંટણી પંચના અધ્યક્ષ શ્રી જયદીપસિંહ, અત્રે પધારેલા નાયક સમાજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ ભાઈઓ, પ્રમુખશ્રી અને ગામે ગામથી અહીંયા ઉપસ્થિત વડીલો અને સમાજના આગેવાનો, આ ગામના ભાઈઓ, બહેનો અને બાળકો, અહીંયા આપણે એજન્ટામાં ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કે ભાઈ આપણે ભૂમિ સમાજઘર માટે જરૂર છે. અમે 1922-23થી શરૂઆત કરેલી, પણ કોઈ પણ જગ્યાએ અમને જમીન ઉપલબ્ધ નથી. અહીંના ખરોલી ગામને તો ખરેખર વીરપુર તાલુકામાં આ જમીન ભૂમિદાન કરનાર અમારા વડીલ શ્રી સ્વર્ગસ્થ ધોળાભાઈ હાકડભાઈના ચિરંજીવી મગનભાઈ, સંજયભાઈ અને મુકેશભાઈ, આ ત્રણેય ભાઈઓ પોતાના વડીલોના અને બાપ દાદાના પૂર્વ સંસ્કારથી આ ભૂમિદાન કર્યું છે. એ માટે હું આ સમાજ તરફથી અને મારા યુનિયન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભારી છું. આપણે ફાળો આપવો છે. આપણે ઘર દીઠ 500,000 રૂપિયા આલીશું તો 3-4 લાખ રૂપિયા આપણા સમાજમાંથી મળી જશે. આપણે આ ભંડોળ એકત્રિત કરવા માટે નમસ્કાર. બોલો વિજયા. આજના કાર્યક્રમના ભાગરૂપે આપ સૌ અહીં પધાર્યા છો ત્યારે મંચસ્વ નાયક સમાજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાળુભાઈ નાયક, જેણે સમાજ માટે એમ કહેવાય કે એનું જીવન સમર્પિત કર્યું છે એવા મારા પૂજ્ય કાકા અને નાયક સમાજના મંત્રી શ્રી સુરેશભાઈ નાયક, આ જુદા જુદા ગામોમાંથી આ ટ્રસ્ટના ચૂંટાયેલા વરિષ્ઠ સદસ્ય ડેલિગેટશ્રીઓ, સમાજ ખેરોલી અને એવો દિનેશભાઈ, ગણપતિ
ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વાડીલાલ ચહેરા વાડીલાલભાઈના વરદ હસ્તે બોલ્યા તૈયાર રહેશે. Opa. Ai chưa luôn. Ô, ai chưa. Adapadi. નાયક ધવલકુમાર નલિનભાઈ નમનાર. નાયક ધવલકુમાર જેમનું સ્વાગત કરશે નરેશભાઈ પોટા.
ખૂબ ખૂબ અભિનંદન. હું પણ અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું જે અહીંયા વ્યવસ્થિત કરે, જે વ્યવસ્થા કરી તેમાં મગનભાઈ, પ્રદીપભાઈ, જેમણે મંડપ બાંધ્યો, જેમણે વ્યવસ્થા કરી, જેમણે રસોડાની વ્યવસ્થા કરી, એ તમામ ભાઈઓ તથા બહેનોનો હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભાઈ આ બાજુ જે પણ 5 મિનિટ લઈ, વધારે નહીં લઉં, થોડા આ બાજુ, પેલી બાજુ જે પણ હોય આ બાજુ આવી જજો. સૌથી પહેલા તો જે આપણે આયોજન કર્યું છે ને, એક ગામમાં મંડપ બાંધવો, પછી પહેલા 15 દિવસ પહેલા પ્લાનિંગ કરવો, સર્ટિફિકેટ તૈયાર કરવા, આ આયોજન કરવું છે એટલે બહુ મહેનતનું કામ છે. એટલે સૌથી પહેલા ગામ માટે જોરદાર તાળી થઈ જાય. ખરેખર અભિનંદન ખાસ હા ખેરોલી ગામના, કેમ કે આયોજન કરવું અને તૈયારી કરવી. અને બીજી વસ્તુ, અહીંયા જે પણ ઉપસ્થિત નથી ને એ લોકોને એવું હોય આ કામમાં ભાઈ આ ખોટ હતી, આ વસ્તુ ખોટ હતી, આવું કરવાનું હતું, આવું નહોતું કરવાનું, એ તો ચાલી જ રહેવાનું છે. એ બધી વસ્તુ ચાલી રહેવાની છે, પણ તમે જે આ કામ કર્યું છે ને એમાં 100% તમે સફળ છો. એટલે જોરદાર તાળી થઈ એમના માટે. બીજી વસ્તુ, મંડળમાં મારે તો એવું કહેવું છે કે જ્યાં મહિલા મંડળ જે છે ને એમના માટે ખાસ તાળી થઈ જાય. એક જ યુનિફોર્મમાં આવ્યા છે બધા, બરાબર. એટલે જે આપણે મંડળ ચાલે છે ને એમાં એમને પણ સીટો આપો તો આપણું એક મંડળ છે ને વ્યવસ્થિત ચાલશે. ત્રીજી વસ્તુ ખાસ કરીને એ કહેવું છે કે એજ્યુકેશન તો છે જ ડાઉન, પણ એવું નથી કે માત્ર ને માત્ર એજ્યુકેશનથી જ માણસ આગળ વધી શકે. તમારી સાથે કેટલું પણ ટેલેન્ટ હોય, કોઈ બેન્જો સારો બગાડતો હોય ને એ પણ જો બેન્જો સારો બનાવી રીલો વાયરલ કરે ને તો પબ્લિક અમારા અમદાવાદમાં ઘણા બધા માગે છે કે ભાઈ એવો કલાકાર જોઈએ છે, બરાબર. એમાં પણ તમે ઘણા લાખો રૂપિયા કમાઈ શકો છો. કોઈ તબલા વગાડતો એ પણ ફેમસ થઈ શકે છે, અને કોઈ સારું ગાતો એ પણ ફેમસ થઈ શકે છે, બરાબર. એટલે માત્ર ને માત્ર એજ્યુકેશન એકલું જ નહીં, ખાલી તમારે તમારું ટેલેન્ટ બહાર લાવવાનું છે. જો તમે ટેલેન્ટ બહાર લાવી દીધા ને તો દુનિયા, તમે ગમે તે ખૂણામાં, ખેરોલીના કોઈ પણ ખૂણામાં હશો ને ત્યાં પણ અમદાવાદથી તમને લેવા આવશે માણસ, પણ તમારું ટેલેન્ટ હોવું જોઈએ, બરાબર છે. એક બતાવવાનું છે. ત્રીજી વસ્તુ, હસમુખભાઈ ઝુનઝુનવાલાનો વિડીયો કદાચ ના જોયો હોય તો એ પણ હવે ધીમે ધીમે ફેમસ થવા માંડ્યા છે. એટલે તમારે માત્ર ને માત્ર ટેલેન્ટ બતાવવાનું છે. ચોથી વસ્તુ, સમાજઘર માટે આ જગ્યા ફિક્સ છે ને, આ જગ્યા ફિક્સ છે ને, તો ભાઈ સમાજઘર માટે કોઈ પણ જગ્યાએ સમાજઘર કરવું, આપણે તો આપણા સમાજનું ઘર બને છે ને, પછી ખેરોલીમાં બને કે પછી ગોધરામાં બને કે સબાસપુરામાં બને, પણ આપણું એક સ્થાન બને છે ને, તો આ ઘર બને છે. જમીન મળી જ ગઈ છે તો 1 ટ્રેક્ટર રેતી વિજયામાં સ્વયંસેવક મંડળ તરફથી અત્યારે દાનમાં લખી દેજો. અને
ખૂબ ખૂબ અભિનંદન. હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું જે અહીંયા વ્યવસ્થિત કરે, જે વ્યવસ્થા કરી તેવા મગનભાઈ, પ્રદીપભાઈ, જેમણે મંડપ બાંધ્યો, જેમણે વ્યવસ્થા કરી, જેમણે રસોડાની વ્યવસ્થા કરી, તે તમામ ભાઈઓ તથા બહેનોનો હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભાઈ આ બાજુ જે પણ 5 મિનિટ લઈ વધારે નહીં લઉં, થોડા આ બાજુ પેલી બાજુ જે પણ હોય આ બાજુ આવી જજો. સૌથી પહેલા તો જે આપણે આયોજન કર્યું છે ને, એક ગામમાં મંડપ બાંધવો, પછી પહેલા 15 દિવસ પહેલા પ્લાનિંગ કરવો, સર્ટિફિકેટ તૈયાર કરવા, આ આયોજન કરવું છે એટલે બહુ મહેનતનું કામ છે. એટલે સૌથી પહેલા ગામ માટે જોરદાર તાળી થઈ જાય. ખરેખર અભિનંદન ખાસ હા ખેરોલી ગામના, કેમ કે આયોજન કરવું અને તૈયારી કરવી. અને બીજી વસ્તુ, અહીંયા જે પણ ઉપસ્થિત નથી ને એ લોકોને એવું હોય આ કામમાં ભાઈ આ ખોટ હતી, આ વસ્તુ ખોટ હતી, આવું કરવાનું હતું, આવું નહોતું કરવાનું, એ તો ચાલી જ રહેવાનું છે. એ બધી વસ્તુ ચાલી રહેવાની છે, પણ તમે જે આ કામ કર્યું છે ને એમાં 100% તમે સફળ છો. એટલે જોરદાર તાળી થઈ એમના માટે. બીજી વસ્તુ, મંડળમાં મારે તો એવું કહેવું છે કે જ્યાં મહિલા મંડળ જે છે ને એમના માટે ખાસ તાળી થઈ જાય. એક જ યુનિફોર્મમાં આવ્યા છે બધા, બરાબર. એટલે જે આપણે મંડળ ચાલે છે ને એમાં એમને પણ સીટો આપો તો આપણું એક મંડળ છે ને વ્યવસ્થિત ચાલશે. ત્રીજી વસ્તુ ખાસ કરીને કહેવું છે કે એજ્યુકેશન તો છે જ ડાઉન, પણ એવું નથી કે માત્ર ને માત્ર એજ્યુકેશનથી જ માણસ આગળ વધી શકે. તમારી સાથે કેટલું પણ ટેલેન્ટ હોય, કોઈ બેન્જો સારો બગાડતો હોય ને એ પણ જો બેન્જો સારો બનાવી રીલો વાયરલ કરે ને તો પબ્લિક અમારા અમદાવાદમાં ઘણા બધા માગે છે કે એવો કલાકાર જોઈએ છે, બરાબર. એમાં પણ તમે ઘણા લાખો રૂપિયા કમાઈ શકો છો. કોઈ તબલા વગાડતો એ પણ ફેમસ થઈ શકે છે, અને કોઈ સારું ગાતો એ પણ ફેમસ થઈ શકે છે, બરાબર. એટલે માત્ર ને માત્ર એજ્યુકેશન એકલું જ નહીં, ખાલી તમારે તમારું ટેલેન્ટ બહાર લાવવાનું છે. જો તમે ટેલેન્ટ બહાર લાવી દીધા ને તો દુનિયા, તમે ગમે તે ખૂણામાં, ખેરોલીના કોઈ પણ ખૂણામાં આવશો ને ત્યાં પણ અમદાવાદથી તમને લેવા આવશે માણસ, પણ તમારું ટેલેન્ટ હોવું જોઈએ, બરાબર છે. એક બતાવવાનું છે. ત્રીજી વસ્તુ, હસમુખભાઈ ઝુંઝુનવાલાના વિડીયો કદાચ ના જોયો હોય તો એ પણ હવે ધીમે ધીમે ફેમસ થવા માંડ્યા છે. એટલે તમારે માત્ર ને માત્ર ટેલેન્ટ બતાવવાનું છે. ચોથી વસ્તુ, સમાજઘર માટે આ જગ્યા ફિક્સ છે ને, આ જગ્યા ફિક્સ છે ને, તો ભાઈ સમાજઘર માટે કોઈ પણ જગ્યાએ સમાજઘર કરવું, આપણે તો આપણા સમાજનું ઘર બને છે ને, પછી ખેરોલીમાં બને કે પછી ગોધરામાં બને કે સબાસપુરામાં બને, પણ આપણું એક સ્થાન બને છે ને, તો આ ઘર બને છે, જમીન મળી જ ગઈ છે, તો 1 ટ્રેક્ટર રેતી વિજયામાં સ્વયંસેવક મંડળ તરફથી અત્યારે દાનમાં લખી દેજો. અને બીજી 1 ટ્રેક્ટર રેતી સવિતાબેનના નામે લખી દેજો. એટલે 2 ટ્રેક્ટર રેતી જ્યારે પણ શરૂઆત કરો ત્યારે મારો કોન્ટેક્ટ કરીને 2 ટ્રેક્ટર રેતી અહીંયા આવી જશે, બરાબર. એ યાદીમાં લખી દેજો. ત્રીજી વસ્તુ, માત્ર ને માત્ર સમાજ નાનો છે એનો મતલબ એવું નથી કે આપણે બહુ બધા પાછળ છીએ, બરાબર. સાથે મુકેશભાઈ બી આવે છે હમણાં. અચ્છા, શહેરા મુકેશભાઈના નામથી પણ લખી દો. દીવાબેનના નામે 1 ટ્રેક્ટર બીજું રેતી લખી નાખો. બીજી વસ્તુ કે દાન તો આવી જશે, સમય આવી જશે, પણ શરૂઆત કરી ને એ મોટી વાત. એટલે તમારા ગામે જે શરૂઆત કરી છે ને એટલે બહુ કાબિલિયત તારીફ છે, બરાબર. હું ખાસ એ વાત કરવાની વાત કરતો હતો કે એજ્યુકેશન તો છે જ ડાઉન, કઈ વાંધો નહીં. આપણો સમાજ પણ નાનો છે એ પણ વાંધો નથી, પણ સમાજ કોઈથી પાછળ છે એ વસ્તુ ખોટી છે. પાછળ એટલા માટે છે કે આપણે માની લીધું છે કે આપણે પાછળ જ છીએ. આપણે દરેક વસ્તુ કોઈકના લાચારીથી કરવું પડે, ખોટી વસ્તુ છે. કારણ કે આપણે કામ કરીને પૈસો લેવાનો છે, મફતમાં કોઈને જોડે કામ કરવાનો નથી. ડોક્યુમેન્ટ, સરકારી કોઈ પણ કામ છે કે કોઈની ડરવાની વાત નહીં, ફેક્ટ સામે વાત બોલી દો, કોઈનાથી ડરવાની વાત નથી. જો તમે અવાજ ઉપાડશો તો કોઈ તમને રોકી નહીં શકે. તમે ગરીબ છો એ વસ્તુ તમે સ્વીકારો છો, કોઈ ગરીબ નથી, કોઈ વ્યક્તિ ગરીબ નથી. ગરીબ એટલા માટે છીએ કે આપણે માત્ર ને માત્ર એ કામ પકડી રાખ્યું છે કે જે વર્ષો પેઢીથી ચાલી આવ્યું છે. બાપ દાદા મજૂરી કરે છે તો આપણે પણ મજૂરી કરીએ છીએ, એટલે ગરીબ છીએ. મજૂરી આપણે કરવા નથી, આપણે આપણું ટેલેન્ટ બતાવો, કંઈક નવો ધંધો કરો, નવી બિઝનેસ કરો, બહાર નીકળો.
દુનિયાથી બહાર જશો, ઘરથી બહાર જશો તો ચોક્કસ તમે પણ એક લેવલ ઉપર પહોંચી શકો છો. અત્યારે અમારી જોડે બેલેન્સ 0 હશે, તમને લાગે ફરીએ છીએ કપડા આ તે બધું, પણ આપણે કમાઈને આપણું ઘર સંસાર ચલાવી શકીએ એટલું તો કરી શકીએ છીએ. એટલે ક્યારે પણ આપણે કોઈના જે હાથ લાંબુ કરવાનો આવે નહીં. એટલે ફરીથી એક વસ્તુ કહું છું કે તમે તમારું ટેલેન્ટ બહાર લાવો. તમારી અંદર જે પણ શક્તિ હોય, કોઈ બેન્જો વગાડતા આવડતું હોય, કોઈ તબલામાં, કોઈ સિંગિંગમાં, કોઈ ડાન્સમાં, કોઈ પણ કેટેગરીમાં હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના વિડીયો બનાવો, વાયરલ કરો, કોન્ટેક્ટ નંબર નાખો, ચોક્કસ ને તમારા માટે કોઈક ને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવશે ને આવશે જ. બીજી વસ્તુ કે તમે ભણશો તો સાથે સાથે પરીક્ષાલક્ષી એક્ઝામો આવતી હોય છે, નાની મોટી ભરતીઓ, એમાં પોતાની તૈયારી કરો અને સાથે સાથે એ એક્ઝામો પાસ કરો. એમાં ક્યાંક ને ક્યાંક અચકાશો તો કોઈક ને કોઈક સપોર્ટેડ માણસ મળશે જ, પણ તમે એના માટે તાકાત કરશો તો. બરાબર, આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દરેક એવું કે છે કે સમાજ આપણો નાનો જ છે. નાનો એટલા માટે છે કે આપણા વિચારો નાના છે, હા, અને જે નાનો માણસ કરી શકે મોટો ન કરી શકે. જેના વિચારો નાના છે એ કોઈ દિવસ મોટું કામ નહીં કરી શકે. પહેલી તો વાત હું મારી કહીશ છે અમારા ગામમાં કે ભાઈ અમારો સમાજ બહુ પાછળ છે, શિક્ષણ ઓછું છે, સંસ્કારમાં ઓછું છે. તો મેં એક ટ્રેલર બનાવ્યું છે, અમે એક બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ છીએ. દર રવિવારે બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ છીએ અને શનિવારે હનુમાન ચાલીસા કરીએ છીએ, જેથી કે અમારા 40 થી 45 વિદ્યાર્થીઓ આવે છે જેને ધર્મની ખબર નથી, સંસ્કારની ખબર નથી કે મહાન કેવી રીતના બનવું. તો એ વિશે આપણી સમાજમાં શિક્ષણ અને સંસ્કાર બે વસ્તુ ઓછી છે. કેવલ શિક્ષણ ઓછું છે એવું નથી, સંસ્કાર બી ઓછા છે. કે આજે યુવાનો દારૂમાં, વ્યસનમાં ચડી જશે, શેના કારણે? તો સંસ્કાર નથી. હું કોઈનું અપમાન નથી કરવા માંગતો, પણ આજે એક વિદ્યાર્થી મોટો થઈને ભણીને નોકરી કરે છે અને મા બાપને ભૂલી જાય છે, અને મા બાપ કેટલી મજૂરી કરીને દીકરાને મોટો કરે છે અને પછી એને સામે નથી જોતો. એનું કારણ એક જ છે, સંસ્કાર છે. સંસ્કાર બચપનમાં નહીં આલીએ બાળકોને, એ જ બાળકો આપણે ઘણી બધી નોકરીને પોસ્ટ કરશું, એ બાળક આપણે વિરોધમાં જશે. કેમ કે આજનો કળિયુગનો સમય છે, સુવિધામાં ફસાઈ જાય છે. તો આપણે શિક્ષણની જોડે સંસ્કાર આલો. શિક્ષણ ઓછું હશે તો ચાલશે, પણ સંસ્કાર મોટા હશે ને તો પથ્થરમાંથી પેદા કરી અને મા બાપની સેવા કરશે. એ પોતાના આપણા સમાજને આગળ વધારશે. પણ આજે જોડે એકલું શિક્ષણના કારણે પાછળ થઈ ગયા છે. આપણે સમાજ આપણો બિલકુલ નાનો છે. સવારે 7 વાગે નીકળો, સાંજે 7 વાગે સર્વે કરીને પૂરો થઈ જાય છે. તો જોડે જોડે સંસ્કારની જરૂર છે. મારા ગામમાં આજે હું એટલું કાર્ય કરી રહ્યો છું, મને આવે છે કે આજે વિદ્યાર્થીને જરૂર છે. મેં પહેલા એક યુવા સંગઠન બનાવ્યું હતું. યુવા સંગઠન એટલું એવું બનાવ્યું હતું કે ભાઈ તમે આપણે કોઈની મજૂરી નથી કરવી. હું પોતાનો ધંધો કરું છું, આપણે દરેકે ધંધો કરીએ, માલ લઈ આવું મારો, પણ મારો પેલો નિયમ આપણે વ્યસન કરવું નહીં. થોડો ટાઈમ ચાલ્યું, પણ જેને વ્યસન કરવું હોય તો બધા છૂટી ગયા. આજે લગભગ મજૂરી કરે છે. હું બી એક નાનો ધંધો કરું છું. આજે આપણે 500નો ધંધો કરશું તો કાલે 1000નો કરશું. એક લક્ષ્ય હોવું જોઈએ, પણ ક્યારેક કે બે વસ્તુ, વ્યસન અને પેશન ઓછી હતો. હું દરેકને સમાજના એક વડીલોને પ્રાર્થના કરું છું, તમે ભણાવજો બાળકોને, પણ જોડે સંસ્કાર આલજો, જેથી મા બાપથી દૂર ન થાય અને મા બાપને સહયોગ કરે. એ બહુ મોટી વસ્તુ છે. હું એક અભણ માણસ છું, પણ મારામાં એક ટેલર છે કે નહીં, જે અભણ કરી શકે ભણેલો નથી કરી શકતો. જે મા બાપનું ભલું કરી શકે, સમાજનું ભલું કરી શકે, આપણા સમાજના બાળકોને આગળ કેવી રીતના લઈ જવા, જેથી ભણતર અને સંસ્કાર. મેં આ નાના બાળકો જે એમને ખબર નથી કે ધર્મ શું વસ્તુ છે, આજે ધર્મની વ્યાખ્યા બોલે છે. આજે ગીતા શું વસ્તુ છે એ ખબર નથી, એ ગીતાનો શ્લોક બોલી શકીએ. તો આનાથી મોટી કોઈ મહાન વસ્તુ નથી માની શકતો. મારું પોતાનું મંજન છે એવું કેવું છે. જય હિન્દ, જય ભારત, જય કુળદેવી વિજયા માતકી. દરેકે હેલો જય જય શ્રી રામ. જોકે ભૂખ તો બધો લાગી ગઈ, મારો ચાન્સ પણ નતો, જોકે સમય પણ પૂર્ણ થયો છે, તો બહુ સમય નહીં લઉં. ફરી એક વખત જય જય શ્રી રામ. ફરી એક વખત આપણી જે ભૂખ છે એ ભગવાનના નામથી જ ભાગે છે. તો ફરી એક વખત જય જય શ્રી રામ. અત્રે ઉપસ્થિત આ સભાના અધ્યક્ષશ્રી તેમજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રીશ્રી, પ્રમુખશ્રી તેમજ ઉપસ્થિત તમામ મારા યુવા મિત્રો, સાથીગણ અને જે સમાજની અંદર સન્માન થઈ રહ્યું છે
તેજસ્વી તારલાઓનું જે અત્યારે સન્માન કર્યું, એક બાળકો માટે એક ખુશીની બાબત છે કે સમાજે લેટ તો લેટ પણ આપણું ધ્યાન દોર્યું. તો બીજા પણ અત્યારે ધોરણ 8 અને 9 ની અંદર ભણી રહ્યા છે એ બાળકોને પણ વિનંતી કરીશ કે તમે પણ આ સન્માનને લાયક બનો અને તમારું પણ આ સન્માન થાય. હવેથી હું યુવા મિત્રો વતી, ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સમગ્ર સમાજ વતી ખાતરી આપું છું કે હવેથી દર વર્ષે સમગ્ર સમાજના દાનથી આપણે આ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કરીશું. ફરીથી એક વખત ધ્યાન દોરું છું, દર વર્ષે આપણે આ સન્માન સમારોહનો કાર્યક્રમ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ દાતાશ્રીઓના સહયોગથી આપણે કરીશું. તો આપણી પાસે જેની પાસે ઘણું છે તો એ બાળકો માટે આપવું, સમાજ માટે આપવું, અને જેની પાસે ઓછું છે એમણે ઓછું આપવું. મારી પાસે તો ઓછું જ છે એટલે હું તો ઓછું જ આપીશ. સાથે જ જયદીપસિંહે જેમનો કિંમતી સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. જેઓ પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છે તો એક વખત એમના માટે જોરદાર તાળીઓ. બીજી વાત, તેજસ્વી તારલાઓ તમારા પોતાના માટે જોરદાર તાળીઓ. ત્રીજી વાત, ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ એમના માટે તાળીઓ. અને સાથે જે મહેમાનો ઉપસ્થિત છે એમના માટે ફરી એક વખત તાળીઓ. હવે કંટાળી લાઈને તાળીઓ પડાઈ કરી પણ આપણો ઉત્સાહ તો વધારવો પડે ગમે તેમ કરીને. તો આટલેથી મારી વાતને વિરામ આપું છું કારણ કે સમયનો અભાવ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અચ્છા, હવે જે ખુશીની વાત એ છે કે જે રીતે જેનું જીવન સમાજ માટે સમર્પિત કર્યું છે એવા સુરેશભાઈ છગનભાઈ નાયકને તમે ઓળખો છો. એ જ રીતે સમાજ પ્રત્યેની જે લાગણી છે જેને મેં નજીકથી જોઈ છે એવા આપણા ચેતનભાઈ માસ્તર કે જે હું નિકટથી ઓળખું છું. સરકારી વિભાગોની અને લોકોને ઉપયોગી થાય તે માટેના પોતે રજાના પળોમાં સમાજની ચિંતા કરતા હોય તો એ આપણા ભવિષ્યના એક નેતા છે. હું નેતાના સ્વરૂપમાં ઓળખીશ કારણ કે એમનામાં કૌશલ્ય છે, મેં જોયું છે. એમને દરેક ક્ષેત્રે સમાજની પીડા એમને સમજાય છે એ મેં નજીકથી જોઈ છે. એટલા માટે હું એમના વખાણ નથી કરતો પણ મેં દિલથી મેં એમને જોયા છે. એટલે આજે મને એમના વતી બોલવાનો મોકો મળ્યો છે ત્યારે મને લાગ્યું કે મારે ચોક્કસપણે આ શબ્દો કહેવા જોઈએ. બીજું કે એમણે એવું કીધું કે મહિલાનો ફાળો પણ સમાજમાં હોવો જોઈએ. આપણું બંધારણ એમાં એવું છે કે એમાં ભાઈઓ અને બહેનો કદાચ એમના સૂચનો અમે આવકારીએ છીએ અને જેવી રીતે સરકારમાં અનામત છે 33% અનામત સ્ત્રીઓની છે તો ચોક્કસપણે એમનો સુઝાવ આમાં પણ લઈ શકાય કે ભાઈ મહિલાઓનું યોગદાન પણ આમાં હોવું જોઈએ. બરોબર છે. પણ સરવાળે છેલ્લે મારે એટલું જ કહેવું છે, સૌ સંગઠિત બનો, મજબૂત બનો અને બીજી સમાજની હરોળમાં આગળ નીકળો એવી બધાને શુભેચ્છાઓ આપું.